જૈન મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે ઈ-કેવાયસી વિનાના રેશન કાર્ડ બંધ. ગુજરાત સરકાર દ્વારા 1,25,815 રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે. તો આ જે પણ રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે તેમાં અને ફરીથી શરૂ કરવા માટે શું કરવું પડશે તેના વિશે આજના આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. તો આ વિડીયોને તમે સંપૂર્ણ જોજો. તો જોઈએ મિત્રો કે ઈ-કેવાયસી નહીં કરાવનાર રેશન કાર્ડ બંધ. માટે રેશન કાર્ડ ધારકો હવે સાવધાન થઈ જજો. જો તમે ઈ-કેવાયસી નથી કરાવેલ તો તમારું રેશન કાર્ડ પણ બંધ થઈ શકે છે. ઈ-કેવાયસી નહીં કરાતા સમગ્ર સૌરાષ્ટ્રમાં 1,25,815 રેશન કાર્ડ બંધ કરી દેવાયા છે. જેમાં 11,172 અંત્યોદય રેશન કાર્ડનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. જેમાં છેલ્લા 3 મહિનાથી અનાજ ન લેનાર રેશન કાર્ડ ધારકો છે તે ઝપટે ચડ્યા છે. જેમાં પુરવઠા તંત્ર દ્વારા રાશન કાર્ડમાં આધાર કાર્ડ લિંકઅપ નહીં કરાવનાર સૌરાષ્ટ્રના ગરીબ પરિવારના 1,25,815 લોકોના તહેવાર ટાણે જ રેશન કાર્ડ બ્લોક કરી દેવાતા રેશન કાર્ડ એક્ટિવ કરવા માટે ફરી રેશન કાર્ડ ધારકો ઝોનલ ઓફિસ અને પુરવઠા કચેરી તેમજ મામલતદાર કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે. જેમાં વાત કરવામાં આવે તો છેલ્લા 1 મહિનામાં પુરવઠા તંત્ર દ્વારા સૌરાષ્ટ્રમાં 11,172 અંત્યોદય રેશન કાર્ડ અન્ન યોજના અને 1,25,800 NFS રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે. છેલ્લા 3 મહિનાથી અનાજ ન લેનારા ગ્રાહકોના રેશન કાર્ડ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ભાવનગર, જૂનાગઢ, રાજકોટ જિલ્લાનો સમાવેશ થાય છે, જેના રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે. જેમાં વાત કરવામાં આવે તો પુરવઠા વિભાગના સૂત્રો જણાવ્યા અનુસાર દર મહિને તંત્ર દ્વારા રેશન કાર્ડ ધારકોને આધાર કાર્ડ સાથે સીડ કરવા માટે વખતો વખત સૂચના આપવામાં આવે છે. પરંતુ રેશન કાર્ડ ધારકો આ સૂચનાઓની અવગણના કરતા હોવાથી આ કારણે તંત્ર દ્વારા રેશન કાર્ડ બ્લોક કરવામાં આવ્યા છે. અને રેશન કાર્ડમાં ફરીથી આધાર કાર્ડ લિંક કરતાની સાથે જ રેશન કાર્ડ ધારકોને ફરીથી અનાજ મળવાનું શરૂ થઈ જશે. માટે જે પણ લોકોના રેશન કાર્ડ બ્લોક થઈ ગયા હોય અથવા તો બ્લોક કરી દેવામાં આવ્યા હોય તો એ લોકોએ મામલતદાર કચેરી, પુરવઠા કચેરી કે ઝોનલ ઓફિસમાં જઈ અને તેના આધાર કાર્ડ લિંક કરાવી અને ત્યારબાદ ઈ-કેવાયસી કરાવી દેશે એટલે તેઓને અનાજ મળતું શરૂ થઈ જશે. તો જોઈએ મિત્રો કે કયા જિલ્લામાં કેટલા રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે. તો રાજકોટમાં 21,874, અમરેલીમાં 12,579, જૂનાગઢમાં 20,722 રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવેલ છે. જામનગરમાં 15,605, સોમનાથમાં 8,451, મોરબીમાં 6,687, પોરબંદરમાં 3,440, દ્વારકામાં 1,825 અને ભાવનગરમાં સૌથી વધારે 24,555 અને બોટાદમાં 1,590, સુરેન્દ્રનગરમાં 5,391 રેશન કાર્ડ છે તે પુરવઠા તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યા છે. કારણ કે તેનું આધાર કાર્ડ લિંક ન કરાવેલું હોય અથવા તો ઈ-કેવાયસી બંધ કરાવેલ ન હોય અથવા તો છેલ્લા 3 મહિનામાં રેશન કાર્ડમાં અનાજ ન લેવામાં આવેલું હોય તો રેશન કાર્ડ પુરવઠા તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવેલ છે. તેથી તમે પણ જો તમારું ઈ-કેવાયસી નથી કરાવેલ તો સમયસર દરેક રેશન કાર્ડ ધારકો પોતાનું ઈ-કેવાયસી કરાવી લે, નહીં તો તમારું પણ રેશન કાર્ડ છે તે બંધ થઈ શકે છે. તો મિત્રો, આવી જ રીતે તમે એન્જલ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલ ઉપર સરકારી યોજના, સરકારી ભરતી, જમીન રેકોર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, શ્રમ કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, PM કિસાન, આઈ ખેડૂત, ડિજિટલ ગુજરાત, ઈ સમાજ કલ્યાણ, ઓજસ સંબંધિત તથા અન્ય રસપ્રદ માહિતીસભર વિડીયો છે તે તમે આ ચેનલ ઉપર જોઈ શકશો. તેમજ અમારી આ યુટ્યુબ ચેનલના વિડીયોને તમે લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળીએ મિત્રો એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.